જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે BSFની જે કોન્સ્ટેબલની નવી ભરતી આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે આ એક્ઝામના ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થશે, આ ફોર્મને ભરાવાની છેલ્લી તારીખ કઈ રહેશે, એનો સિલેક્શન પ્રોસેસ કઈ રહેશે, કયા પ્રકારની રહેશે, તમને કેટલો પગાર મળવા પાત્ર રહેશે, આ ઉપરાંત એક્ઝામ ફી કેટલી છે, આ વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે. આ ઉપરાંત તમારી એજ કેટલી હોવી જોઈએ, આ નોકરીમાં તમારે ફોર્મ ભરવું હોય તો તમારી એજ લિમિટ કેટલી હોવી જોઈએ, એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, તમે જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો, જેથી તે પણ આવી માહિતી અને ભરતી વિશે જાહેરાતની જે ભરતી આવી છે તેની વિશે જાણકાર થાય, જેથી તેનો પણ લાભ લઈ શકે. તો મિત્રો, તો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ. તો તમે જોઈ શકો છો કે જે BSF દ્વારા જે ભરતી આવી છે તેની નોટિફિકેશન આવી ગઈ છે. તો તમે અહીંયા તમને દેખાડી દો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે આમાં છે મેલ અને ફિમેલ માટે ટોટલ જે વેકેન્સી આવેલી છે એમાં છે 3588 ટોટલ વેકેન્સી આવેલી છે. એમાંથી છે 3406 વેકેન્સી છે મેલ માટેની છે, કેન્ડિડેટ માટેની છે, અને 182 વેકેન્સી છે ફિમેલ માટેની આવેલી છે. અને અહીંયા તમને પગાર ધોરણ પણ આપી દેવામાં આવેલો છે કે જ્યાં તમને પગાર આપવામાં આવશે 21,700 થી 69,100 રૂપિયા સુધીનો તમને પગાર ધોરણ પણ આપી દેવામાં આવેલો છે. આગળ આપણે વાત કરીએ કે જો તમે આમાં અલાઉમન્સ ધરાવતા હશો, અહીંયા તમે જો ધરાવતા હશો તો તમને રહેવા માટેનું એમ્પ્લોઈઝ ફ્રોમ ટાઈમ ટુ આપશે, એડિશનલ આપશે, મેડિકલ આપશે, ફ્રી રહેવા માટેનું ઘર આપશે, ફ્રી પાસ આપશે. આવી રીતનું તમને અલાઉમન્સ ધરાવતા હશો તો તમને રહેવા માટેની અલગ અલગ મેડિસિન અને દવાઓ માટેનો હોસ્પિટલ માટે પણ રહેવા કરવાની અને દવાઓ માટેની ખર્ચા પણ આપવામાં આવશે. આગળ આપણે વાત કરીએ કે આગળ હું તમને લઈ જાઉં કે જો આમાં તમે બધી અહીંયા ડિટેલ્સ છે તમે વાંચી શકો છો વિડીયોને પોઝ કરીને. હું જો બધી જ માહિતી અહીંયા તમને સમજાવવા બેસ તો વિડીયો બહુ મોટો થઈ જાય છે, એટલે ફટાફટ હું આગળ જાઉં. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને એક્ઝામ ફી કેટલી આપવામાં આવશે, કે તમારે આમાં ફોર્મ ભરવું હોય તો આમાં તમારે કેટલી ફી આપવામાં આવશે તે પણ અહીંયા દર્શાવવામાં આવી છે. કે જે લખ્યું છે કે EWS કેટેગરીમાં આવતા, OBC કેટેગરીમાં આવતા હોય તેને માટે અહીંયા છે 100 રૂપિયા આપવાના રહેશે. અને જે મેલ ફિમેલ રહેશે GST પ્લસ GST 50 રૂપિયા આવી રીતના દેવાના રહેશે. એ રીતના તમારે અલગ અલગ ફી દેવાની આવશે, જે નેટ બેન્કિંગ થ્રુ આપી શકો છો. આગળ વાત કરીએ કે આમાં છે ને તમને એજન્સી ક્યાં તમારું એક્ઝામ સેન્ટર આવી શકે. તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ સેન્ટરો અલગ અલગ સ્ટેટના છે. આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ દમણ અને ગોવાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને ગાંધીનગર છે ને એ અહીંયા તમારું સેન્ટર આવી શકે છે. આગળ આપણે વિડીયોની વાત કરીએ, આગળ તો બીજી માહિતી તમને વાત કરું કે તમે આમાં છે ને એલિજિબિલિટી એટલે તમારે આમાં ઉંમર કેટલી હોવી જોઈએ, એજ કેટલી હોવી જોઈએ. તેમાં તમારી એજ છે ને સામાન્ય રીતે 18 વર્ષથી 25 વર્ષની હોવી જોઈએ, અને છૂટછાટ પણ આપવામાં આવી છે જે SC/ST માટે તમે અહીંયા જોઈ શકો છો. અલગ અલગ છૂટછાટો પણ આપવામાં આવી છે. આગળ વાત કરીએ તો આમાં તમને છે ને એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ. આ તમારે BSF કોન્સ્ટેબલની જે ભરતી આવી છે એમાં તમારે ક્વોલિફિકેશન હોવું જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જેને આ જે ભરતીની અંદર કાર્પેન્ટર છે, પ્લમ્બર છે, પેઇન્ટર છે, ઇલેક્ટ્રિશિયન છે, પછી છે શું કહેવાય પ્લમ્બ ઓપરેટર છે,
એ રીતના છે. જેમાં એને જો એમાં ફોર્મ ભરવું હોય, એને જો એમાં ભરવું હોય ફોર્મ, તો એની માટેનું છે ને 10મું પાસ કરેલું હોવું જોઈએ, અથવા લાઈક મેટ્રિક્સ પાસ કરેલું હોવું જોઈએ બોર્ડમાંથી, અને 2 years સર્ટિફિકેટ કોર્સ ITIનું કરેલું હોવું જોઈએ. આવી રીતનું તેણે જો આમાં જો ને ફોર્મ ભર્યું હોય તો એને આવી રીતના એક 10મું પાસ કરેલું હોવું જોઈએ અને 2 વર્ષનો કોર્સ ITIનો કરેલો હોવો જોઈએ. આગળ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જેને કોર્બર બનવું હોય, ટેલર બનવું હોય, પછી છે વોશરમેન બનવું હોય, બાર્બર બનવું હોય, સ્વેપર બનવું હોય, ખોજીસ જેવું બન્યું હોય તો એને શું કહેવાય મેટ્રિકલ તો બાદ શું કે 10મું તો પાસ કરેલું હોવું જોઈએ. અલગ અલગ છે, તો તમે જો વિડીયોને પોઝ રાખીને જોઈ શકો છો બધું જ. પછી જેને શું કહેવાય કુક બનવું હોય, મોટર કેરિયર અને વેઇટર બનવું હોય, એમાં જેને ફોર્મ ભર્યું હોય અને 10મું તો શું કહેવાય પાસ કરેલું હોવું જ જોઈએ. પછી પ્લસ એને છે ને શું કહેવાય નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન પણ હોવું જોઈએ, કોર્સ કરેલો હોવો જોઈએ ફૂડ પ્રોડક્શનમાં ઓર કિચન ફોર્મમાં એને કોર્સ પણ કરેલો હોવો જોઈએ. આવી રીતનું એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે. આપણે આગળ વાત કરીએ કે આમાં ફિઝિકલ શું હોવું જોઈએ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ શું હોવું જોઈએ તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તેમાં અહીંયા જોઈ શકો મેલની હાઇટ ને ચેસ્ટ કેટલું હોય અને ફિમેલની હાઇટ ને ચેસ્ટ કેટલું હોવું જોઈએ. ત્યાં તમે વિડીયોને પોઝ રાખીને જોઈ શકો છો. જો તમને આ વિડીયો ગમતો હોય તો તમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો, જેથી તે પણ આવી માહિતી એને મળતી રહે. અને આગળ વાત કરીએ આમાં સિલેક્શન પ્રોસેસ કઈ રીતનું રહેશે તમે અહીં જોઈ શકો છો કે પહેલા છે ને ફર્સ્ટ ફિઝિક્સ ઓફ એક્ઝામિનેશન અહીં પહેલા એક્ઝામ દેવાની રહેશે, એ તે PST દ્વારા એ રીતના એને પહેલા એક્ઝામ દેવાની રહેશે. તમે એ જોઈ શકો છો. એમાં ફર્સ્ટ ફિઝિકલ એક્ઝામ દેવાની રહેશે. એટલે એક્ઝામ એટલે તમારે કોમ્પ્યુટર પહેલા નહીં, પહેલા તમારે ફિઝિકલ એક્ઝામ દેવાની રહેશે. એમાં તમારે રેસ કરવાની આવશે. તેમાં જેને મેલ હશે એને શું કહેવાય મેલ માટે છે ને 5 કિલોમીટરની રેસ રહેશે અને એ કેટલી 24 મિનિટની અંદર તમારે પૂરું કરવાનું રહેશે. અને ત્યારબાદ છે ને ફિમેલ માટે છે 1.6 એટલે 100 મીટરની એની રેસ રહેશે. એ એને પૂરું કરવાનું છે 8.30 સેકન્ડની અંદર પૂરું કરવાનું રહેશે. આવી રીતનું તેની માટેનું છે, તમે બધું જોઈ શકો છો. પછી બીજું એને જો એમાં તમે જો પાસ થઈ ગયા એમાં રેસમાં તો તમને બીજી ફિઝિકલ એક્ઝામમાં રાઇટ હેન્ડ એટલે લખવાની, એટલે ઓલા આપણે જે દેવી સી એક્ઝામ તમારે પાસ કરવાની રહેશે. તે પણ અહીંયા તમે જોઈ શકો છો આવી રીતની CBT દ્વારા એટલે કોમ્પ્યુટર બેઝ. તેમાં તમે અમે જોઈ શકો છો કે એમાં શું અભ્યાસક્રમ રહેશે. તો એમાં અલગ અલગ છે કે જો જનરલ નોલેજ છે, એનાલિઝિંગ છે, બેઝિક ઇંગ્લિશ છે, એના આવી રીતના અલગ અલગ માર્ક છે. નંબર આટલા ક્વેશ્ચન પૂછે છે અને આટલા માર્ક્સ છે અને એમાં તમને 2 કલાક 120 મિનિટનો ટાઈમ દેવામાં આવશે. પછી ડોક્યુમેન્ટ અને ત્રીજું સ્ટેપ છે કે ફિઝિકલ ઓફ એક્ઝામિનેશન એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના થશે. આવી રીતના તેનો સંપૂર્ણ અભ્યાસક્રમ છે. પછી આવી રીતના તમે જોઈ શકો કે હું એને રીમાર્ક્સ છે અલગ અલગ બધું એની માટેનું છે, બધું જ તમે અહીંયા જોઈ શકો છો. જો આ બધી જ માહિતી અહીંયા આપી દેવામાં આવી છે. આમ એલિજિબિલિટી હું છે આમાં ઘણી માહિતી છે. અત્યારે જો હું બધી જ તમને સમજાવવા બેસીશ ને તો આ બધો વિડીયો લાંબો થઈ જશે. જો તમને એમ થાય કે આના માટે અપ્લાય કઈ માટે કરવાનું, તો આની છે ને ઓફિશિયલ વેબસાઇટ છે એ તમે જોઈ શકો છો કે આ તમે સિલેક્ટ કરીને rectt.bsf.gov.in અહીંયા તમે અપ્લાય કરી શકો છો. જેને ફોર્મ ભરવાની શરૂઆત તો થઈ ગઈ છે 25/7 શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે 23/8/2025 અને લાસ્ટ ડેટ છે તમારે જો ફોર્મ ભરવું હોય તો આ એને 23/8/2025 એની છેલ્લી તારીખ છે. પછી આગળ વાત કરીએ તો આ બધું જ ઘણી માહિતી છે, એક્સપિરિયન્સ સર્ટિફિકેશન, જનરલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એવી ઘણી માહિતી છે. તમે બધી જ વાંચી શકો છો વિડીયોને પોઝ કરીને. અને જો તમને કાંઈ સમજણ ન પડતી હોય તો કમેન્ટ પણ કરજો, તો તમને અવશ્ય રિપ્લાય મળશે. તો આમાં ઘણી માહિતી છે. તો ચલો મિત્રો ભાઈઓ, મળીએ આપણે એક નવા વિડીયોમાં. જો તમને આ વિડીયો તમારો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ
કરજો. જય દ્વારકાધીશ.